નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ છે 29 જુલાઈ 2026। જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજનો હવામાન અપડેટ ખેડૂતો અને સમગ્ર ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। મિત્રો, ગુજરાતમાં હવે વરસાદનો વધુ એક શક્તિશાળી રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી દ્વારા જાહેર કરાયેલી તાજી આગાહી મુજબ 30 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં એક સાથે 4 હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી વરસાદ જોર નોંધપાત્ર રીતે વધવાની શક્યતા છે। તેના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। 30 જુલાઈના રોજ નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે સુરત, ભરૂચ અને નવસારી જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 31 જુલાઈએ છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉપરાંત પંચમહાલ, દાહોદ અને વડોદરા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 1 ઓગસ્ટે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ યથાવત રહેશે, જ્યારે 2 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે। હાલમાં રાજ્યમાં ચોમાસું સક્રિય હોવાથી નદીઓ અને જળાશયોમાં પાણીની આવક પણ વધી શકે છે। બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ 30 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। ખાસ કરીને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવા અથવા પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 9 ઓગસ્ટ બાદ ફરી એકવાર વરસાદનું જોર વધી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના ઓછો વરસાદ મેળવનારા વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે। હવામાન વિભાગે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે અને ભારે વરસાદ દરમિયાન સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપી છે। મિત્રો, તમારા વિસ્તારમાં હાલ વરસાદની શું સ્થિતિ છે? તમારા ગામ, તાલુકા અને જિલ્લાનું નામ કોમેન્ટમાં જરૂર લખજો। જો આ હવામાન અપડેટ તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં। આભાર। ફરી મળીએ નવા હવામાન અપડેટ સાથે। જય હિન્દ, જય ગુજરાત અને જય ખેડૂત।